જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. લો બોલો મંગુબેન, આ દિયા થંવાયો ને હજી સુધી તમારું કામ ચાલે છે? અલ્યા હવારે બધા કપડાં ધોયા હોય તો હુકાય તો અત્યારે જ વાળવાના હોય ને ક્યારે વાળું? અને મારે બધું કોમ પતી જ ગયું છે ભાઈ. અમારે એને પપ્પાને તો કેવું ખબર છે, એ ઘરે આવે ને બધું કામ ધંધો પતાવીને થાક્યા પાક્યા હોય ગમે તેવા હોય તો તો એમની નજર સામું જ જોવું. એ મને શું કે ખબર છે, હું ઘેર આવું ને એટલે મારી શારદા મને નજર સામે જોઈએ, બધું કામ એમના આવતા પહેલાં પતાવી દઉં. શું તમે દેખાવ નહીં ને એટલે નજર સામે જોઈએ. અને રોજ આંટો મારવા લઈ જાય, ક્યારેક કોળો ખાવા લઈ જાય, ક્યારેક આઈસ્ક્રીમ ખાવા લઈ જાય, ક્યારેક પિક્ચર જોવા લઈ જાય. આવું નહીં આખો દી મને કામ કરવા દે. એટલે ઘરના કામ નહીં કરવાના? અમને લઈ જાય છે અમારી ધણી, નહીં લઈ જતા એવું નહીં, રોજ લઈ જાય છે. પણ હું એમ કહું કે રોજ રોજ હું જવાનું, કોક વખત જવાનું, એટલે અમે કોઈક વખત જઈએ, પણ જઈએ છીએ અમે, રોજ જઈએ છીએ. એવું? હા. મેં તો કોઈ દી જોયા નહીં તમને. તમારે જેમ ઘેર ઘેર કહેતી નહીં ફરતી કે અમે ફરવા જઈએ. અને અમે બાઈક આવે છે ને તમારા ઘરની અંદરથી તમારા બેડરૂમમાંથી લઈને કાઢીશું, ચાલશે? તો એવું કરીશું. તમે શું કામ આ ખાલી કહેવા જ આવ્યા હતા કે બીજું કશું કામ હતું? ના, હું એમ કહેતી હતી કે અમે ફરવા જઈએ છીએ અને મારા ઘરે પાર્સલ બહુ આવે છે, ખબર છે ને? હા. તો જોજો હો, મિસ ના થઈ જાય, લઈ લેજો, રિસીવ કરી લેજો ખાલી. હા, પાછી બી જઈ છે તમારા બાપાના નોકર છે ને તો લઈ લેજો. અમને જ બધા લઈ જાય ફરવા, અમે જ ઘેર બેસી રહ્યા છે અને લુકડો વાળીએ છીએ લોકોનો, બસ. તાણે નહીં તો આજે આવે ને એટલી વાર હું જઈએ આજે ફરવા, ભલે કશું ના ખવડાવે, કશું ના લઈ આવે, કશું ના કરે, ઓટો મારી નહીં આવે, પણ અમને કહે કે મને લઈ જાઓ, બસ. લોકો આવીને અમને કહેશે, આવા દે એમના. આવી ગયા? અરે સાચું કહું ને તો ઘેર આવીએ ને તારે એમ થાય કે હાશ સ્વર્ગ જેવું સુખ પ્રાપ્ત થાય. આજ તો આખો દાડો ઓફિસમાં જે કોમ રહ્યું છે તો વાત ના કરે, અહીંથી તો ને તોથી અહીં, અહીંથી તો ને પાછું બોસે મોકલ્યા કે આજે બેંકનો કોમ પતાવો. 2.5 કલાક ઊભી રહ્યો લાઈનમાં, તાન તો નંબર આવ્યો. મેં ઘરમાં બહુ જ કોમ કર્યા આજે, ઝાપટ ઝૂપટ કરી બધું કર્યું, હજી જ માં તો કોમ પત્યા નહીં. બોલો હું શું કહેતી હતી, આજ ચોક લઈ જાઓ ને બહાર ફરવા. અરે યાર હમણાં તો હું નોકરીથી આવ્યો છું, પાછું ચો બહાર ફરવા જવાનું? એટલે આમ આટો મરાવા, કોઈક પાણીપુરી ખવડાવો, ગોળો ખવડાવો, આઈસ્ક્રીમ ચાઇનીઝ ખવડાવો મને. સરકારે પાણીપુરી પર હમણાં બેન્ડ માર્યો છે. આ ઋતુમાં કોલેરા ફાટે એમ કરીને પાણીપુરીઓની લારીઓ જ બંધ કરાવી દીધી છે. અને બહારનું ખાવાથી શું, એટલે ગોળી ચાંદની પેલી ચટણી ને બધું મરી મસાલા બનાવેલા હોય, ફ્રીજમાં મેલેલા હોય, તમે જો એટલે સીધો આમ કરીને વઘાર મારીને 2 મિનિટમાં મારી દે. એવું ખાવાનું છે? પેટ બગાડવાનું છે? શું આવું બીમાર પડે તો પાછો ડૉક્ટરને બીજા 2-3 હજાર માર હાલવાના થાય. પડે તાણે પડે, પણ મને લઈ જાઓ, મેં જઉં સાંટો મારવા બહાર. આજે શાંતિ રાખ ને ભાઈ. અરે જ્યાં હવે જઈશું, હવે જવું બહાર હું જવાનું? એટલે લઈ જશો ને તમે મને? અરે પણ આજે શાંતિ રાખ ને ભાઈ, અત્યારે હમણાં આવ્યો છું, તું ખાવા બાવાની તૈયારી કર ને કઈ. સારું હેડો, પણ લઈ જજો. હા ને? હા હું લઈ જઈ તને, બસ. આ દિયો રોટલો તો તારો માર દેવો. બહારનું ખાઈ અને મોણો બીમાર પડે છે, અને બૈરોને એમ છે કે બહારનું ખાવાય. અહીં અમે તો ઓફિસમાં હું અહીં ઘરનું ટિફિન લઈને જાઉં છું અને બહારનું ખાવું છે. રૂપિયા વધારે ના તૂટી પડ્યા છે ઘરમાં. એટલે આપડો હું શું કહેતી હતી, પેલું આપણે તમે કાલ કીધું તું ને મને ફરવા લઈ જશો હજી? અરે યાર હવાર પડી નહીં ને ફરવાની વાત મોડું છું. હું હમણાં જઉં છું બહાર નોકરીએ, હમણાં લઈ જાઉં ફરવા? હમણાં નહીં, એટલે હોજે તમે જલ્દી આવજો. હોજે હું વહેલું અવાય તો આવે અને ફરવા જવાય તો જ લઈ જઈએ. હા, ચિંતા નહીં કર. ફરવું યાર, તું મારું મન જોડે છે, હું ચમનો કમાઈને આવું છું. તો મારે જવું છે ફરવા,
કોઈ નહીં તો મોટો ગોમમાં મારીને લઈને આવો ને. ઉઠ્યા કે બાર હેડો ને હોમ હેડો ને તું કેમ હવાર હવાર તપેલો છું? હું છે ને ભાઈ સબસિડી વગરનો ગેસનો બોટલો ઘેર લાવ્યો છું અને એ રોજ હરગે છે ને હું શેકવું છું એટલે હું તપેલો છું. એને સમજણ ના પડી. અરે યાર બૈરું યાર, તને ચોથી ખબર હોય ત્યાં લગ્ન નહીં કર્યું. અરે ચેટલા કકરાટ યાર. સવારમાં ઉઠ્યા હતા કે મને ફરવા લઈ જજો, હું જે ઘેર જોતા કે ઓહો એક કામ કરજો આપણા બહાર ખાવા જઈએ, બહાર ફરવા જઈએ, બહાર હરવા જઈએ. એટલે યાર આખો દાડો મોણો ગધેડાની જેમ મજૂરી કરીને આવે તો એ થાકે ના આરામ ના કરે. અમને હોજ પડે હેડે બેઠ. અલ્યા પણ ભાભીને લઈને એકાદ ફેરો મારી આવવાનો. ભાઈ ફેરાની તો તું વાત જ છોડ દે. આ હાથ ફેરા ફર્યો ને તાણથી હું ફર જ કરું છું, એટલે ફેરાની વાત તું મરવા દે. મારી વાત ખબર, મારું લગ્ન નહીં થયું હા. પણ હું તને આઈડિયા તો આલી શકું કારણ કે હું જોનમાં તો ગયો છું. હા તું આવ્યો તો મારી ઝોનમાં જ આવ્યો તો. હા, તો મારી વાત સાંભળ. હા. તારે ભાભીને એવું કહેવાનું કે આજે ઓફિસમાં કામ બહુ પહોંચ્યું હતું એટલે આજે મારે વહેલું હોઈ જવું પડશે એમ કરીને જતું રહેવાનું રૂમમાં. રોજ આ જ વાત જાર રાખવાની અને પછી ભલે તું ત્યાં જઈને મોબાઈલ રમું એનો વાંધો નહીં. વાત તો સારી મુદ્દાની છે. ઘેર જઈને એમ જ કહેવાનું બહુ થાકી ગયો છું, ઓફિસમાં બહુ કામ હતું, આજે મારે વહેલું સૂવું પડશે, સવારે વહેલું ઉઠવાનું છે, વર્કલોડ છે. ગુડ આઈડિયા. આજમાં હવે હું જોઉં તારો મુદ્દો કેટલો કોમ લાગે. એમ તાણા. સારું હેડ મળીએ. હા. બોલો હજી આયા નહીં. મંગુબેન હમ કેમ છો? બસ જો બેઠા છીએ. શું ચાલે બીજું? બસ શ્વાસ ચાલે છે, ઘરના હપ્તા ચાલે છે, બધું ચાલે જ છે. તમે ચાલીને આયા. આ બધું છોડો, જે કહેવા આવ્યા છે ને એ બકી નાખો. હું એમ કહેતી હતી એન પપ્પા કાલ મને ફરવા લઈ ગયા હતા ને, આ 4 રસ્તા પર 7 ફ્લેવરની પાણીપુરી સુપર. એવું હજુ મોઢામાં પાણી આવી ગયું. બોલ વાત કરતા એકવાર તો ટેસ્ટ કરવા જેવો છે એનો. હા એટલે તમે આમ બહાર જ ખાખા કરો છો, ઘેર ખાતા જ નહીં. ના હવે જમ્યા પછી જઈએ છે. દેખાય જ છે. બોલો બીજું. જો મારો હસબન્ડ ઘરે આવે ને ફ્રી થઈ જાય ને જમી પરવારીને એટલે એમ કે શારદા હું તો રેડી જ હોઉં, મારે તો એમને ફૂલ ટાઈમ સ્પેન્ડ કરવો જ જોઈએ. બરાબર. અને બીજું પેલું આઈસ્ક્રીમ વાળો પેલું નવું નીકળ્યું છે ખબર છે, આમ રોલ વાળીને આટલી મોટી આઈસ્ક્રીમ થાય. એ તો મને એમ કે તું જ્યાં આંગળી મૂકે ને ત્યાં તને ખાવા લઈ જાઉં. એટલા ફૂડી છે ને, બહુ મસ્ત જગ્યાઓ હોય છે. તો આ બધું મને કહેવા આવી છે કે કશું કામ હતું તને? ના એટલે એ જ કહેવાય કે 4 રસ્તા પર છે ને પાણીપુરી 7 ફ્લેવરની મસ્ત અમે નીકળી ખાઈ છે. આવશું. અમે આજે જવાના જ છે, તારે કહેવાની જરૂર નહીં મને. હા સારું ચલો હું જઉં, એ પાછા રાહ જોશે. હા હા, તારી આઈસ્ક્રીમ પીગળી જશે, જા જલ્દી. રોજ આવીને કહેવાય આ ખાધું પેલું દેખાય જ તે કેટલું ખાધું. એ ઘેરે ખાવાનું ને બહારે ખાવાનું. આ એક તો આવતા નહીં. હું રાહ જોઈને બેહી રહી છું. આજે તો જવું જ છે બહાર, બસ બીજું કશું જ નહીં. મારા બેટી અડ્ડો જમાઈને બેઠી છે. હમણાં જેવો જે એવો સીધો ઓર્ડર આવશે કે હેડો ફરવા જઈએ, બહાર ખાવા જઈએ. ના લઈ જવાય, ખિસ્સો ખાલી થાય. હા પણ મારે તો થાકોડો બતાવવાનો છે અને વહેલું હોવાનું આઈડિયા મારવાનો છે. હેડો આપણે ફરવા જઈએ, હું તૈયાર જ છું. ઓ ભાઈ હજુ તો જસ્ટ આ બેઠો છું ને તને ફરવાની પડી છે. તું નહીં મોને આજે બોસે બધું કલેક્શન કરવા જે આખી સિટીમાં હું રમણે ચડ્યો છું. આ બસથી પેલી બસ, પેલી બસથી પેલી બસ અને એક ઓફિસથી બીજી ઓફિસ હેડીને ટોટિયાની કડી થઈ જાય. લઈ જે હું તને ફરવા લઈ જે, ના નથી પાડતો. વાર તહેવાર જોઈને આપણે ફરવા જઈશું. રજા છે એ દાડ હું તને ફરવા લઈ જઈએ. બસ બહુ થાક્યો છું આજે એટલે. અને મૂળ મુદ્દો એવો છે કે મારે આજે વહેલું સૂઈ જવું પડશે કારણ કે કાલે પાછું ઓફિસે જવાનું છે અને આજનો થાક ઉતારવા વહેલું ઊંઘી જ જવું પડશે. આ બેગે લીધી આવી જાય તો એ ઉછી નહીં થતી મારથી તો કંટાળ્યું બાપા. આ હા એ ભગવાન. આજે નહીં જવાનું એટલે આનું વજન જ ચો છે.
હવે ઊંઘ નહીં આવતી તમને? અચ્છા, હું આઈને તરત ફોન મુકાઈ દીધો. વોટ્સઅપ મેસેજ કરતો હતો ઓફિસમાં, તો વહેલું સુઈ જવું પડશે, થાકી ગયો છું એટલે. કેટલા નાટક કંપની છે. હું આઈટ પટ લઈને ઊંઘી ગયા, ચારનો મોબાઈલ લઈને મંતરતા હતા. કાલે ના લઈ જાય એટલી વાર છે. વાહ, આજ તો રવિવાર છે. રવિવાર એટલે રજાનો દાડો. આ દિયોર હું તો એમ ઈચ્છું છું કે રોજ રવિવાર આવે. આ કેલેન્ડર ચિયાએ બનાવ્યું હશે કે એક અઠવાડિયામાં એક જ રવિવાર આવ્યો, 2-3 રવિવાર ગાળી દીધા હોય તો કેવો આરામ મળે એમ. અને આમ ઘેર બેઠે બેઠે હોય ને બૈરીના હાથનું મસ્ત ખાવાનું ને. હા, બૈરી પરથી યાદ આવ્યું કે ચા પીવી છે, પણ આ મારા દિયોર બીજી વખતની ચા માગતે થોડી ગભરામણ થાય છે. ચોક છૂટી રકાબી ના આવે. માગી જ જોવા દે. લે મંગુ, હોભરું છું, ચા બનાવજે જરા હોય તો. કેમ, આમ શું હતું? ચા પીએ તો આમ લાગે કે રવિવાર માણ્યો. વાહ વાહ વાહ. મંગુ, હોભર્યું? ચા લાવજે. વાહ વાહ, આજરા હજુર ચા. વાહ, તે તો ગુસ્સો ના કર્યો આજે ચા માટે. લે, આજ રવિવાર છે ને, આજ તો તમે લઈ જશો ને બહાર એટલે. જો પાછી આવી આ ચા લીને તે પાછું બીજું માગી લીધું અમે. એટલે ગોડી બાર શું કરું? રવિવાર માંડ મળે, એમાં ઘરે મને તારી જોડે બેહવા મળે, તારી જોડે વાતો કરું 2-4 મેઠી. તારા હાથનું જોરદાર જમવું ગરમા ગરમ. બાકી આડે દાડે તો ઓફિસમાં તને ખબર છે ટિફિન લઈને જવાનું હોય, એ ટિફિન લઈને જવે એમાં કશી બરકત નહીં આવતી. પણ તું આમ જે ઉકળતી દાળ ભાત રોટલી શાક આમ જે આલું છું ને ગરમા ગરમ, એની ખાવાની જ મજા અલગ છે ગોડી. ઘેર જ ખાવાનું. બહાર ખાઈએ ને તો મોદા પડીએ તો પાછું બીજો ખર્ચો, ડૉક્ટરને 2-3 હજાર રૂપિયા આલવાના હોય. ઘર જેસી નમકીન, આપણી જ ઘરનું જ ભોજન જોરદાર. વાહ ભાઈ વાહ. નમસ્તે સર, નમસ્તે મેમ, ગુડ મોર્નિંગ. નમસ્તે. ઓળખાણ ના પડી તમારી? સર, હું છે ને A to Z કંપનીમાંથી આવું છું. અચ્છા. હા, તો સર તમારા ઘરમાં માખી, મચ્છર, ઉધઈ, વાંદા આ બધું છે? એ તો ઘર હોય એટલે હોય ને, વંદા હોય, મસરો હોય, મોખો હોય, બધું હોય. ઘરમાં તો બધું હોય ને, હોય ચમ ના હોય. તો સર અમારી કંપનીના માણસ આવીને તમારા ઘરમાં આ બધું પેસ્ટ કંટ્રોલ કરી આવશે, એટલે બધી સમસ્યા તમારી દૂર થઈ જશે. વાહ. અમારે કોઈ નહીં જોઈતું આવું બધું. એ બધું માખી મચ્છરનું જાતે જ બધું મારી જ દઉં છું. જો હું પર તો ખરી, પણ એ હું કહેશે એમ તો ખબર. સર અત્યારે સેકન્ડ ઓફર હું તમને કહું છું. શું તમારા ઘરમાં ઉંદરો છે? હોય જ ને. ઉંદેડા તો હોય જ ને, ઉંદેડા છે મારા ઘરમાં. ઓકે, તો ઉંદર દૂર કરવા છે કરવાના તો હોય ને ઉંદેડા. તો અમારી કંપનીની બિલાડીઓ એકદમ એજ્યુકેટેડ છે, તાજી માજી. એ બિલાડીઓ આવીને છે ને ઉંદરોને ખાઈ જશે, એટલે બધા ઉંદરો દૂર થઈ જશે. છી. વાહ. જા હવે ભાઈ, આ તારી અમારા ઉંદેડા કાઢવા તારી બિલાડીઓ રાખવાની, અને એ બધું ખાઈને બધું ગંદુ કરે ના. હો, અમારે નહીં જોઈતી તારી બિલાડીઓ, તાર જોડે જ રાખ. મેડમ, એવું ના કરવું હોય તો કંઈ નહીં, અમારા કંપનીના એજ્યુકેટેડ માણસ આવીને ઉંદરોને દૂર દૂર મૂકી આવશે. વાહ. અને સર ત્રીજી પણ ઓફર છે. શું છે ત્રીજી ઓફર? એટલે ઓફરમાં એવું છે કે તમારા ઘરની બહાર રખડતા કૂતરાઓ છે? લ્યો, શેરીમાં કૂતરો ના હોય? કૂતરો તો હોય જ ને. તો એ રખડતા કૂતરા કેટલું પરેશાન કરતા હશે. તમે બાઇક લઈને જતા હશે ને પાછળ ભો 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 કરીને ભાગતા હશે. ખરું. પછી તમારા ઘરની બહાર છીછીને પીપી બધું કરતા હશે. કરે છે ને? કરે એ બગાડી મેલે છે બાઈને. તો આ બધી સમસ્યા દૂર કરવી છે. હા કરે. નહીં અમારે કરવી ભાઈ. તમે હું હા કરો છો? અરે પણ વાત તો ખબર, એની સર્વિસો કેટલી જોરદાર છે. હા પછી તો એ કંપનીના છે ને, અમારી કંપની એટલી સરસ છે, તેના એજ્યુકેટેડ એકદમ મસ્ત તાજા અને તગડા 2 કૂતરા આવે, અને એ કૂતરાને દબોચી લેશે. એટલે તમારી શેરીમાં ક્યાંય દૂર સુધી તમને કૂતરા જ નહીં દેખાય. એટલે શાંતિથી તમારે બંને જણે શાંતિથી ઊંઘી શકશો. વાહ. શું વાહ? જે હોય વાહ.
એટલે એક તો અમારે ગલીમાં આટલા બધા કૂતરા છે, એમાં તારા 2 કૂતરા બીજા આવે એટલે કેટલા બધા કૂતરા થાય. અમારે નહીં જોઈતું ભાઈ, તમે હું વાવા કરે જાવ એટલે આ તો પેલો કૂતરો રાત્રે હેરાન કરે છે ને એના માટેની દવા કરી રહેશે આ તો. બરોબર છે, બહુ સારી વાત છે. વાહ. એમાં શું છે કે જો પાછા તમારે કૂતરાનું ના મોકલું અને તમે કહો કે કૂતરાઓને હવે મતલબમાં એકદમ દૂર સુધી કરી દે તો કંપનીના એજ્યુકેટેડ માણસો આવી અને ટેમ્પો લઈને આવીને બધા કૂતરા ભરીને લઈ જશે. વાહ, એજ્યુકેટેડ માણસો તું વિચાર કર, કૂતરો ચાલવાનું કામ કરે છે. બોલ. વાહ. સર ચોથી પણ એક ઓફર છે. બોલો બોલો. શું તમારા ઘરમાં બાવા છે? એટલે પેલા બાવા તો ઝારો તો હોય ઝારો, ઝારો. ઘરમાં તો હોય, જૂનું ઘર હોય તો બાવા ઝારો બધું હોય જ. તો કંપનીના માણસો આવી અને તમારા આખા ઘરની સાફ સફાઈ કરી દેશે અને આ જારા બારા પંખા બંખા બધા છે ને બધું નીટ એન્ડ ક્લીન કરી આપશે. વાહ. તો અત્યારે શું છે સર, બહુ જ સરસ ઓફર ચાલે છે. વરસની તમે જો ઓફર લઈ લો ને તો તમારા કીડી મકોડા વંદા ઉધય આ બધું તમારું બધું દૂર થઈ જશે. ઉંદરો બુંદરો ને આ કૂતરા બધું આજે છીછીન પીપી તમારા બાયણે કરો ને બધું નીટ એન્ડ ક્લીન થઈ જશે. વાહ, શું સર્વિસ છે. વાહ, હું ભાઈ બાવા હું જાતે પાડી લઉં છું. ઉંદેડા હું બગાડ દે ને કૂતરાને હું હળહળ કરી દે. અમારે કશું જ જોઈતું નહીં ભાઈ. બેન તમારે શાંતિથી આરામ કરવાનો હોય. અને શું છે સર, મને નંબર આપી દો એટલે અમારા કંપનીના માણસ છે ને તમને બધી મોબાઈલમાં ડિટેલ્સ મોકલી આપશે. વાહ. એવું કરો, મારો નંબર લઈ લે. મેડમ તમારો નંબર નહીં જોઈએ, જે ઘરમાં મેઇન વ્યક્તિ હોય ને એમનો જ નંબર જોઈએ છે. હું જ મેન છું ને. એ જ મીન છે, પણ તમે મારો નંબર લઈ લો, કશો વાંધો નહીં, લખી લો. હા સર. 98 98 92 બારીમ પડ્યું કોણું. ઓકે સર. તમે મિસ કોલ માર દો તો મારી મેં આવી જાય તમારો નંબર. સર મારે મિસ કોલ મારવાની જરૂર નથી. અહીંથી હું સીધી કંપની પર જઈશ એટલે કંપનીવાળા તમને ફોન પણ કરશે અને બધી ડિટેલ્સ તમને મોબાઈલમાં મોકલી દેશે એટલે નંબર તો આવી જ જશે ને. વાહ વાહ વાહ, રૂડું ને રૂપાળું કોમ છે હો તમારું. આવી સંસ્થાઓ ને કરવી જોઈએ. ભલે થોડા પૈસા હોય પણ તમારું ઘર તો સાફ સફાઈ થઈ જાય, ફર્યું સાફ સફાઈ થઈ જાય. અને સર પૈસા પૈસા તો કોઈ એટલા બધા નથી, એકદમ નોર્મલ બજેટ છે એટલે બધું તમારું થઈ જશે. એકદમ સામાન્ય બધા ઇન્સાન હોય ને તે પણ આ બધું કરાવી શકે છે. એવી બધી ઓફરો કાઢી છે ના, ના, ના. અમારી કંપનીએ. કેવું પડે. તો જે હોય મને જરા જલ્દી મોકલજો એટલે હું જોઈ લઉં. હા ને. હા સર. ચાલો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. Bye. આવજો. બાય. બાય. આઈ તાર ગુડ મોર્નિંગ મેડમ, ગુડ મોર્નિંગ સર. ગઈ તાર ખાલી બાય સર ના. સર એકલો જ બેઠો તો અહીંયા. એટલે મેં તો જય શ્રી કૃષ્ણ જ કીધું ને. તમારે જો નંબર આલવાની જરૂર હતી તે? હા, હું મારો નંબર નથી આલતી. તો ગોળી કોમ લાગે કોઈક દાડો એમ. અને આ બધું તારા માટે જ કરું છું ને. આ તું આખો દાડો ઝારો ફારો નાતે બધું પાડીને તું થાકી જવું એના કરતાં કોઈ કાંઈ કરી જાય તો એટલું કોમ તારું ઓછું થાય એમ. અચ્છા, ઓમ તમારે જો પૈસા નહીં હોતા, હું કહું છું કે મને પાણીપુરી ખાવા લઈ જાઓ, આ બરફનો ગોળો આઈસ્ક્રીમ એવું ખાવા લઈ જાઓ. તાર તમારે જો પૈસા રહે તો આ ખોટા ખર્ચા કરવામાં ભાઈ પૈસા હોય જ તમારી જોડે નહીં. લ્યા ભાઈ તું વાતને સમજ અને તારા માથા પર બરફ મિલ ને જીભ ઉપર બરફ મિલ. આ વાત તારા ફાયદાની કરું છું. આ ખર્ચો કરે તો એનાથી ફાયદો કોને હશે? તને જ છે ને. એમાં પાછી બધાને કોનો ફાયદો હતો? અને આ વંદાન પુંદાન આન તેન કૂતરાને બધું હું ઢહેડી જ નાખું છું, બધું કરું છું. સારું બાપા બસ. આ તો આવે કોઈક તો બે ઘડીએ હોભરે તો એને એમ થાય કે ભાઈ મારું હોભર્યું કોઈ કે અમને કોણ હોભરે નહીં તાર. એટલે શું તારે બહુ લોડ ના પડે, તારી તબિયત સારી રહે એમ. હેલો સર, હેલો મેમ, ગુડ મોર્નિંગ સર, ગુડ મોર્નિંગ મેમ. જોરદાર બોલો છે ને, ગુડ મોર્નિંગ. તમારી ઓળખાણ ના પડી? હું 1 to 100 કંપનીમાંથી આવું છું. આજે બધો કંપની વાળો આપણા ઘરમાં ચમ તૂટી પડ્યો. રવિવાર છે એટલા આ બધી નવારીઓ થઈ જાય રવિવાર પડે. બોલો બોલો 1 to 100. તો સર અમારી પાસે સર્વિસ છે કે તમારા ઘરમાં એસી ને ફ્રીજ તો હશે જ ને? હવા પોણી ખોરાક એમ ફ્રીજ ને એસી તો જોઈએ. તો સર અમારી કંપની ફ્રીજ અને એસીમાં 1 વર્ષમાં 4 સર્વિસ ફ્રી આપે છે. અને તમારે જો જૂનું એસી જૂનું ફ્રીજ ભંગારમાં દેવું હોય તો એ કામ પણ અમે કરીએ છીએ. જૂનું લઈ જાય અને નવું આપી જાય. અમારે આપવું નહીં ને લેવું નહીં, આપણે હમણાં જ લીધું છે. આપણે ચા કશું સર્વિસ બર્વિસ કરાવવાની આવે છે અને જ્યાંથી આવ્યું છે ત્યાંથી સર્વિસ આપણને કરી જ આપે જ છે. ભાઈ અમારે નહીં જોઈતું. અરે મેડમ, તો અમારી પાસે બીજી પણ સર્વિસ છે. તમારા ઘરે ઇસ્ત્રી, મિક્સર, પંખો અને બીજું તો શું ટ્યુબ લાઇટ અને વોશિંગ મશીન, કેટલી બધી ઇલેક્ટ્રોનિક આઇટમ હશે એમાં પણ અમે સર્વિસ આપી છીએ. તમારે કાંઈ બી રિપેર કરાવવું હોય તો અમારી કંપની 1 વર્ષમાં 4 વખત ફ્રી આપે છે સર્વિસ. અને ભંગારમાં દેવું હોય તો એ પણ અમે કરી જ છીએ ને. જૂનું લઈ જાય અને નવું આપી જાય. અમારે જૂનું જોઈતું નહીં, નવું આલવું ને.
કશું નહીં કરવું. અમારે જે બધું ફિટિંગ બિટિંગ ને આ બધું કરવાનું એના માટે અમારે છે અમારા ભાઈ. એ અમારે છે ને અમે એક ફોન કરીએ ને આઈને કરીને જતો રહે છે. તમારી આ કંપનીઓની ને એની ઓફરોની અમારે જરૂર નહીં. ખબર તો ખરી એક વખત શું બીજી સર્વિસો છે તમારી પાસે બાઇક તો હશે જ ને? છે ને અમે 2 જણા બેહીને જઈએ છીએ. તો અમે બાઇકનો વીમો પણ આપીએ છીએ. વાહ ઓ ભાઈ અમારે કોઈ વીમો અને તમારા બાઇકના વીમાને શું કરવું છે? તમારે ખખડી ગયેલું બાઇક છે એમાં કશું નહીં. એનો શું વીમો આવશે ને શું થશે? અરે સર, મેડમનો અને તમારો બંનેનો વીમો આપી દઈશું. આમ તમારું શરીર પર થોડું દુબળું છે એટલે તમારે વીમાની જરૂર છે. અને ઓમ પણ પરણેલા પુરુષને વીમાની તો બહુ જ જરૂર હોય. હા એ વાત સાચી એની. હા કોઈ જરૂર નથી અમારે વીમા પીમાની. આપણે જેમ છીએ ને એમ બરાબર છે અને આપણે વીમા લીધેલા છે. હજી કેટલા વીમા લેવા છે? ના તો કોઈ ખારી ઓફર હોય તો લઈ લેવાય એમ. સર, અમારી પાસે બીજી પણ ઓફર છે. હોમ લોન, મોર્ગેજ લોન, પર્સનલ લોન, કાર લોન, બાઇક લોન, બધી જ લોનની સર્વિસ અમે આપીએ છીએ. તો તમારે કઈ લોન જોઈ છે? અમારે એકે લોન નહીં જોઈતી. કેમ કે અમારે ઓલરેડી લોન ચાલે છે આ ઘર ઉપર. હા, અને આ છે ને 70 વખત મને સંભળાવે છે કે લોન ભરું છું તને પાણીપુરી ખવડાવે, લોન ભરું છું તને બરફ ખવડાવે, લોન ભરું છું આઈસ્ક્રીમ ખવડાવે. એટલે અમારે લોન નહીં જોઈતું ભાઈ. તું એક લાવે ને બીજી નવી તો અમારે લોનનું પતી જશે બધું. મેડમ, તમારે ફરવા તો જવું હશે ને? રોજ જવું હોય છે, આ લઈ જ નહીં જતા ચોય. કઈ મરી ગયું તો ભાઈ બજારમાં ફરવાની વાત નહીં કરતી, બીજા ચોક ફરવાની વાત કર. ચોનું ફરવાનું? સર, અમારી પાસે એમાં સરસ પેકેજ છે. તમારે ઇન્ડિયામાં ગોવા, દીવ, પછી મુંબઈ, ગમે ત્યાં તમારે ઇન્ડિયામાં મહાબલેશ્વર છે, પછી અહીંયા આપણે સોમનાથ છે, કોઈ બી નાની મોટી ટૂરમાં બધામાં ઓફર છે. દમણની છે? હા છે ને. થાઈલેન્ડ, કાશ્મીર, બધી જગ્યાએ આઉટ ઓફ ટૂરની પણ છે અમારી પાસે ઓફર. તો તમારે ક્યાં ફરવા જવું છે? ક્યાંય નથી જવું અમારે. અહીંયા બહાર સુધી જવું હોય છે ને તો એમને તો હોફ આવી જાય છે અને થાક ચડી જાય છે, ઊંઘ આવી જાય છે. એટલે અમારે ચોય જવું નહીં. જો બહાર જવાનું થશે ને તો એમને હાર્ટ એટેક આવી જશે. એટલે કશો વાંધો નહીં. કોતો કોઈક દાડો જવાનું થાય. એક કોમ કરો, નંબર આલી રાખો, કોઈક દાડો કોમ લાગે એમ. એક કામ કરો ને સર, મને તમારા નંબર આપી દો ને. લખો 9898 બોણ. મેમ, તમારા નહીં સરના. આ ઘરના સભ્ય મોટા કોણ છે? ઘરના મેન સભ્ય સર. એટલે એ છે જ, પણ એમાં શું એનો ફોન ગમે તો પડ્યો હોય રહોડે બહોડે એટલે કોઈ તો ઉપડે ના. એટલે લખી લો 9898 બોણું બારીમાં પડ્યું કોણું. તમારો નંબરમાં નાલી દો તાણે. સર, હમણાં હું કંપનીમાં પહોંચીશ ને એટલે તમારી પાસે મેસેજ આવી જશે. અચ્છા, એટલે તમારો નંબર મારી પાસે આવી જશે. બરોબર છે, બરોબર. બેહો ને જવાય. નહીં સર, મારે બીજે પણ જવું છે. બાય સર. બાય. બાય. બાય કે બધાને જતી વખતે ખાલી સરસ દેખાય છે, હું દેખાતી જ નહીં. હા, એવું નહીં. એ એકચ્યુઅલી પેલું કંઈ ગોઠવવું હોય તો પછી મોડા જોડે જ વાત કરવી પડે ને. પૈસા કાઢવાનું તો મારું કોમ ને, એટલે એવું બધું કરે છે એમ. આ કઈની તમે ઓફરો પૂછતા હતા ક્યાં જવાની? એટલે પેલું હા બિચારી ભૂલી જતી દમણનું નામ એટલે મેં યાદ કરાયું. તો ચમ જવું તમારે દમણ? એ પેલી પથરી થઈ હતી બાધા નથી રાખી દમણના દરિયામાં જઈએ એમ. એટલે બરાબર. હું એ જ કહું કે મને ઓય સુધી બહાર સુધી લઈ જવી હોય છે તો તમારી જોડે નથી આવતું. પણ જો ટાઈમ નથી, મને ઊંઘ આવે છે ને એવું બધું થાય અને તમે દમણ જવાની વાતો કરો છો. હા, આ તો પૂછેલું કોમ લાગે કોઈક દાડો એમ જવું હોય તો આપણે બેન જ જવાનું હોય ને એમ. ખાવાનું થઈ ગયું છે? હવે એ જ ખાવાનું જ તમારે. હેડો મને તો ક્યાંય લઈ જવી નહીં તમારે, નહીં? અરે લઈ જવાની છો વાત કરું છું ગોડી. આ બધો પેકેજો બાયડા આવ્યો છે એટલે જેવી રજાઓ મળશે એટલે આપણે બધું પેકેજ લઈ લઈશું એક. આમ તને લઈ જઈએ દમણ, દાદરા નગર હવેલી. લઈ ગયા. હલવાત રહી ગયો દમણમાં. આ હેડ ખાઈ લઉં. હલો, અરે મિલને બૂન. હેલો, અરે યાર મિલને ફોન ભાઈ. હલો,
મૂક ફોન મૂક. હલો બુન, તારા હાથમાં ઘડિયાળ પહેરેલી છે, જોજે કેટલા વાગ્યા. ભોન બોન છે બુદ્ધિ વગરની, મેલ ફોન. હલો બેન, તારા ઘેર કોઈ તારો ઘરવાળો છે? એ ઊંઘે છે કે જાગે છે? તો અહીં તો હુવા દે. અરે યાર, ફોન ઠોક ઠોક ફોન ચાલે છે ચાંદના, માંડ ઊંઘ આવે છે અને આ મારા દિયોર ફોન ઠોક ઠોક કરે છે બધી બહેનો કોઈક. હવે મારી ઊંઘ ઉડી જાય એટલે મને ઊંઘ આવે નહીં. તને ખબર છે કે એક વખત ઊંઘ ઉડી જાય પછી 2-3 કલાક આડો પાહો કરું તાણે મારો બેર ખાય. ઊંઘ બગાડી નાખી. તું હુઈ જા શાંતિથી. બેઠે બેઠે હુઈ જે, આમ હુઈ જા. એ ભગવાન ભગવાન. રામ રામ. બોલ. મિલતા ને ભાઈ, ફોન મિલ દે યાર. અરે યાર, ફોન આટલી રાત્રે કોઈ ફોન કરે? લોન લે લો ને ફલાણું લે લો ને ટ્રાવેલિંગ પેકેજ ને આ કરી દઉં ને વીમો કરી આલું. અત્યારે કરવાના આ બધા ફોન? માણસની ઊંઘ બગડે એ ખબર નહીં પડતી. હવે તો મને ઊંઘે નહીં આવે, પરોઢિયું થવાયું. શું કરવાનું? મને નહીં આવતી ઊંઘ, તને ખબર છે. એક વખત ઊંઘ ઉડી ગયા પછી 2-3 કલાક સુધી આડો પાહો ના કરું તો હજી ઊંઘ જ નહીં આવતી. ત્રાસ કરી નાખ્યો યાર. આ જો પાછો વાગ્યો. વરી પાછો ફોન આવ્યો. હજી જાગો તમે? તો જાગું ના તો શું કરવા? ફોન જગાડ જગાડ કરે છે. જે હોય એ ફોન ઠોક 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 થઈ રહ્યા છે. એક કામ કરું, સ્વિચ ઓફ જ કરી નાખું. ના ના, સ્વિચ ઓફ ના કરશો. ચમ? આ તે દિવસ નહીં પેલા માસી આપણે મરી ગયા હતા, તાણે એમને કેટલો ફોન કર્યા હતા ઘરવાળાઓએ. આ તમે ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો, એમાં આપણો કોન્ટેક ના થયો અને બિચારા પછી ઉકળી ગયા એમાં ને એમાં. આપણા ઘરમાં તો બધા કેટલા ગઈડ્યા છે, થઈ જાય તો. એટલે સ્વિચ ઓફ ના કરશો. ઓમ ને ઓમ ચાલશે ને તો હું ઉકલી જઈએ. એટલા ફોન આવે બોલ. અત્યારે ઊંઘવાના સમયે મને જગાડ જગાડ કરે છે ફોન વાળા. આવી જશે, ટ્રાય કરો. ટ્રાય કશું ઊંઘ ના આવે હવે. ચમનું ઊંઘું. બાજુમાં હરણિયા બાજુ વાગવાનું ચાલુ થઈ ગયું છે. એ રોમ, એક ફોન અને કા ફોન. વાગ વાગ વાગ. એ ભગવાન, ચમનું ઊંઘું. આ રીંગો વાગે હારું, આ રીંગ વાગે ખોટું. હાય 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 હાય. તો રાત્રે પેલા ફોન ઊંઘવા નહીં દેતા અને દાડે કોમ કરવાનું હોય છે, આળસ આવે છે અને ઊંઘે ચડી છે. એક કોમ કરું, આજે નોકરી દવાનું કેન્સલ. આડું હા ઉશીકું એ છે. હેડો ઘડીક આડું પડી દઉં, થોડીક ઊંઘ મળે બાપા. અલે ઓય ઊભા થા. શું છે?
ઓફિસ નહીં જવાનું તમારે? અરે યાર ઊંઘી આજ ગયા આઈને? મૂડ નહીં. એક તો રાત્રે પેલા ફોન વાગ કરે છે તે ઊંઘ પૂરી નહીં થતી અને દાડો આખો ઓફિસમાં કાઢવાનો હોય છે એટલે ઊંઘ ચડી જાય એમ થાય છે કે હુઈ રહું. એવું ના હોય ને, નોકરી તો જવું પડે. ઊંઘ આવે છે, હુઈ રહું. કોણે કીધું તું ફોન નંબર આલવાનું? અરે એ સોડિયો ફોન કરીને જીવ ખાઈ જાય છે. રવા દે ને, આજે રજા પાડી દઉં. તો ચલો ને, મને લઈ જાઓ બહાર ફરવા. શું જવાયું હવે? મને બહાર લઈ જવાનું આવે ને તારે હઠ જવાય છે, બાકી ઊંઘ આવે છે. અલ્યા એ ત્યાં જઈને બેહી ગયા. જા વેડા, ઓફિસ જા. એ ભગવાન, એવી ઊંઘ આવે છે ને. એટલે જીતુ, હા, ગુડ મોર્નિંગ ભાઈ. શું ગુડ મોર્નિંગ? 11:30 થયા અને અહીં શું કરવા ઊંઘ? 11નું ઊંઘ નહીં ઊંઘતો? અલ્યા ભાઈ, ઘેર ઊંઘવાનો પ્રોબ્લેમ નથી. લોચો એ છે કે ઘેર ઊંઘું છું તો રાત્રે 2 વાગે ને 1:30 વાગે ને 2:30 વાગે ગમે તારે ફોનની રિંગ વાગે છે. આ પેલી છોકરીઓ આવી હતી તે એજન્સી કરીને મારો નંબર લઈ જાય છે. તો રાત્રે 2 વાગે પૂછે કે તમારે વીમો લેવો છે, ઘરની સાફ સફાઈ કરવાની છે, તમારું એસીની સર્વિસ કરવી છે. પણ એક કામ કરીને ફોન બંધ કરી દેવાનો. અરે ભાઈ, બૈરું બંધ નહીં કરવા દેતું. કેમ પાછું? અરે એની માસી મરી જતી એ વખતે મારો ફોન સ્વિચ ઓફ હતો તે ટાઈમે સમાચાર નહોતા મળ્યા. તે હવે કે એવું કંઈક બને ને કોઈકને ઇમરજન્સી હોય તો એટલે એ ફોન સ્વિચ ઓફ નહીં કરવા દેતી. કંટાળી જોશું યાર. એક કામ કે તું મને ફોન નંબર આલ્યા. શું ઘી કાઢ લે? અરે કકડાવું એને. ભાઈ, મેં ખખડાવવા ફોન કર્યો પણ એનો ફોન ખખડતો નથી. દાડે સ્વિચ ઓફ આવે ને રાત્રે મારા દિયોર મને ફોન ઠોક કરે છે. બોલ, અને ઊંઘ પૂરી થતી નથી. તો પણ એક કામ કરીને ઓફિસમાં હુઈ જા. બરાબર, ઓફિસમાં હુવાના પૈસા આલે છે પગાર? હે, હવે છે કોઈ સલાહ બીજી તારી પાસે? ના ભાઈ, સલાહ તો નહીં. હવે સારું લોકોને લગ્નમાં તો ગયો છું પણ એટલો બધો નહીં ગયો કે આ સોલ્યુશન મળવાનું. બરાબર, એક કામ કરું, અત્યારે તું મારી વેતરણમાં છું, કંઈક કામ છે પતાવી આવું. પતા ઓફિસ તો જવું જ પડશે, છૂટકો નહીં. અલ્યા એ હેડો. જો ભાઈ, તું ફરવાનું વાત ના કરતી યાર. તું થાકી ગયું છું, ઊંઘ પૂરી થતી નથી, તબિયત બગડે એમ થઈ ગયું છે. મારું તો હબળો, ફરવાનું નહીં કહેતી, ઊંઘી જવાનું કહું છું. ઊંઘી જવા અંદર આવીને હેડો, મને એ ઊંઘાય છે બરાબરની. વાત તારી સાચી પણ એક કોમ કર, તું સુઈ જા. કારણ કે માર તો એમ તો આવે તો જાગવું તો પડશે. ફોન પર ફોન આવશે, તું ફોન સ્વિચ ઓફ કરવા દેતી નથી અને હું તો સુઈ જઈએ તો ફોન રડકશે ને તારી ઊંઘ બગડશે. બેટર છે તું સુઈ જા, હું અહીં બરોબર બેઠો જા. અરે આરામથી અંદર આવીને ઊંઘી જાઓ. કાલ રવિવાર જ છે, આખો દિવસ ઊંઘજો. હા બાપા, હું કાલ રવિવાર છે ઊંઘે પણ અત્યારે તું જા, તું તારી રીતે સુઈ જા, હું અહીં જ સુઈ જાઉં છું. મને સારું લાગે છે. સુઈ જાઓ. આખી રાત ફોન ના આવ્યો દિયોર. રાહ જોઈને થાક્યો અને ફોન આવે એની લમણા કૂટમાં ઊંઘે ના મળી પૂરી. રે રોમ રોમ રોમ, ફોન જ ના આવ્યો. આય હાય હાય હાય, આવ્યો. હેલો, ભોન જેવું છે કશું? હે, કોઈ મોણા રાત્રે ઊંઘતો હોય, હું કરતો હોય, ભાઈ ભોન જેવું છે તમને? ગમે તારે ફોન ઠોકી દેવાના, તમારી સ્કીમો સમજાવવાની, મારા માથે મારી દેવાની. એટલે તમે તમારા મનમાં સમજો છો? હે ભાઈ, મોણા જોડીને અમે બોલતા નથી એટલે દાદાગીરી પર ઉતરી જાઓ છો. ગમે તારે ફોન કરો છો અને તારે ફોન કર્યો તારે ઉપાડતા નહીં, પાછો અત્યારે આખી રાત ફોન ના કર્યો ને અત્યારે ચમ ફોન કર્યો? સોરી ચંદુ કાકા, ભૂલથી મને ખબર નથી. મને 2 દાડેથી આપણે અઠવાડિયેથી હેરાન થઈ ગયો છું. આ રાત્રે ફોન આવે છે બધી સ્કીમો વાળાના એટલે સોરી હો. હા, એ ભગવાન, રવિવાર છે, ઊંઘું થોડું, આરામ કરી લેવું. ઓ બાપા, આવી તું? આરામ કરી લે. નકરો આરામ જ કરો તમે.
એટલે ચો ઊંઘ્યો છું અઠવાડિયેથી મારું જીવવાનું હરમ કરી નાખ્યું છે. તને ખબર છે ગઈકાલે હું રાહ જોઈને બેસી રહ્યો કે ફોન આવશે ફોન આવશે, મારો દિવસ ફોન જ ના આવ્યો. આખી રાત ફોન ના આવ્યો ના આવ્યો. અને હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે એની નેલી લાઈમોન લાઈમો ઊંઘ્યો નહીં. એટલે ઊંઘ તો પૂરી થઈ નહીં. કંટાળી જોશું. ના આવ્યો ફોન લાવો, હું કરું. શું? કદાચ આવી જાય ફોન. અરે પણ આઈને શું કોમ છે ભાઈ, રવા દે ને ઊંઘ બગા. જીજાજી અમારા દિવસ સર ઉપરથી સીધી જીજાજી પર આવી જાય. ફોન અમે જ કર્યો હતો. દીદીએ કીધું તું. તમારી સાડી જ થાય. એટલે પણ મારી ઊંઘ હું કરવા રમ કરી તમે લોકોએ? એમણે નહીં, મેં કરાવડાવી. ચમ ચમ એટલે આટલા દિવસથી હું કહેતી હતી કે મને ફરવા લઈ જાઓ તો તમે બના કાઢતા હતા અને મને ખબર પડી ગઈ હતી પેલું ઊંઘ આવે છે ને થાકી ગયો છું ને ઓફિસમાં બહુ કોમ છે, બધા તમારા બના હતા, એ બધી મને ખબર પડી ગઈ હતી. એટલે પછી છે ને આ પેત્રો અપનાવ્યો મેં અને તમારા અઠવાડિયાની ઊંઘ ગરમ કરી નાખી. એ ભગવાન, તને મજા આવી? બહુ જ. અને મારી તબિયત બગડી ગઈ હોત તો? કશું ના થાત તમને. રીઢા ગુનેગાર છો તમે. રીઢા ગુનેગાર છીએ બાપા. બે હાથ જોડું, આજે રવિવાર છે, હેડ તને ફરવા લઈ જાઉં. બસ જીજાજી અમારે પણ આવું છે, અમને પણ લઈ જાઓ. તમે હેડો, તમને નાની પાડું. હા મારા દિયોર જબરા જબરા પેતરા અજમાવે છે. આ તો ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો બૈરું કહે ને તો ફરવા લઈ જવું, નહીતર આવું જાગરણ કરાવશે. જાગરી માલણ જાગ, એના કરતાં એ કહે ને એમ કરી લેવું. આ દુનિયામાં કોઈ વ્યક્તિ એવું નથી કે જેણે કર્યું ના હોય બૈરાનું કહેલું. અને મેં ના કર્યું તો હું હલવાયો. જીજાજી ચાલો